दर्शनात् श्री वंदनात् वांछित प्रद पूजनात् पूर्वकाशिनां जिन साक्षात् आज प्रवचन की शुरुआत एक नानकड़ा प्रश्न थी करिए। चंपालाजी, एक व्यक्ति रस्ता में मळे अब्जोपति होय डॉलर नी अंदर, अने नंबर 2 एक लखपति होय। बेमांथी अहोभाव क्यां जागे? अब्जोपति डॉलर नो छे ने ओलो लखपति रूपिया नो छे। अब्जोपति प्रत्ये अहोभाव जागशे, ओ आश्चर्यचकित भाव थशे, ओ अब्जो डॉलर छे। पण नंबर 2 अब्जोपति जे छे एने 1 રૂપિયાની તમને સહાય ન કરેલી હોય અને લખપતિ હોય એને કટોકટીના સમયમાં હોસ્પિટલનું બિલ ચૂકવવાની તમારી શક્તિ ન હોય, ડિસ્ચાર્જ એના કારણે મળતો ન હોય અને એ વખતે 50-60 હજાર રૂપિયા તમને આપીને ડિસ્ચાર્જ લેવામાં જેને સહાય કરેલી છે, ઉપકાર કરેલો છે, એ વ્યક્તિ તમને બાજુમાં લખપતિ તરીકે ગોઠવાયેલી હોય, હૈયું ક્યાં ચૂકશે? अहोभाव कदाच अब्जोपति प्रत्ये जागे के एनो पुण्यनो वैभव अमाप समाप छे। एनी पासे बंगलो छे, मोटर छे, गाड़ी छे, फैक्टरी छे, एटले एना प्रत्ये पुण्योदयना कारणे एनो वैभव जाणीने अहोभाव जागे, पण समर्पण भाव नहीं जागे। समर्पण भाव क्यां जागशे? जेना उपकार आपड़ा उपर छे, भले अब्जोपति डॉलरना न होय, लखपति रूपियाना होय, पण ए आपड़ा उपकारी छे ए तरीके हयु त्यां झूकी जशे। एना प्रत्ये समर्पण भाव सहज रीते जागशे, हयु एना प्रत्ये गदगद थशे। बस ए ज रीते भगवान अनंत गुणना मालिक छे, अनंत ज्ञान, अनंत दर्शन, अनंत चारित्र, अनंत सुख, अनंती शक्ति, अनंतो पुण्य वैभव, समृद्धि, रिद्धि, सिद्धि, समृद्धि, समोषणनो ठाठ माठ, आ बधु जाणीए। 35 वाणीना गुण, 34 अतिशयो, आ बधु जाणीए तेम तेम आपणे अहोभाव वधतो जाए। परंतु समर्पण भाव क्यारे आवे प्रकाश भाई? उपकारी तरीके आपणे देखाय तो, उपकारी तरीकेनुं स्वरूप एनुं देखाय एटले हयु चूकी जाए। आपणे अनंत गुण समृद्ध, अनंत शक्तिमय, अनंत आनंदना स्वामी ए तरीके परमात्मा ने ओळखीए ए मात्र अहोभाव जन्मावे, समर्पण भाव नहीं। समर्पण भाव तो एने उपकारी तरीके जोईए, ए करुणाना महासागर तरीके आपणने देखाय अने एमनी आपड़ा उपर अनंती करुणा अत्यार सुधी थयेली छे ए स्वरूपे एना दर्शन थाय तो हयु अहोभावथी झूकी जाय, समर्पित थई जाय अने हयु गदगद थाय एमना दर्शने। એટલે ભગવાનને આપણે અનંત ગુણ સમૃદ્ધ તરીકે જોઈએ, એના કરતા પણ વધારે ઉપયોગી કયું છે તો કે અનંત ઉપકાર કરનારા આ પરમાત્મા છે એ તરીકે એનું દર્શન કરવામાં આવે તો સમર્પણ ભાવ જાગે, હૈયું સમર્પિત થાય અને એની આજ્ઞા પાળવા માટે, એના વચનનો અમલ કરવા માટે અંદરથી ઓટોમેટિક તૈયારી શરૂ થવા માંડે। સમજાય છે બરાબર? એટલે આપણે ઉપકારી તરીકેનું સ્વરૂપ હરિયન પરમાત્માનું જોવાનું છે। એ તરીકે એને જોવા માટે ગઈકાલે શરૂઆત આપણે કરેલી હતી 5 પ્રકારના મુદ્દા, 5 પ્રકારની બાબત। એમાં પહેલા નંબરની બાબત કઈ તો કે પ્રભુએ આપણને આપણું સ્વરૂપ ઓળખાવ્યું। અત્યાર સુધી આપણે આપણી જાતને દેહ સ્વરૂપે માનતા હતા, देहना धर्म ने आपड़ा गुण धर्म मानीने जीवन जीवता था। शरीर सुखी तो हूँ सुखी, शरीर दुखी तो हूँ दुखी, शरीर ने जे अनुकूले मने अनुकूल, शरीर ने जे प्रतिकूले मने प्रतिकूल, आ तरीके आपणे जीवन जीवता था। अने हवे रोग थी हूँ घेरायेलो छुं, हवे घड़पण मने घेरी वळेलुं छे, हवे मौत नजीकमां आववानी तैयारी छे। आ बधा विचारोथी भयभीतपणुं આપણે અનંતી વાર અનુભવેલું છે અને એમાંથી પ્રભુ આપણને આપણી ઓળખાણ કરાવે છે। અલ્યા તું શરીર નહીં પણ શરીરમાં રહેવા કરતા શરીરથી જુદો એવો આત્મા છે।
શરીર ભલે નાશવંત હોય, શરીર ભલે વિનાશી હોય, તું અવિનાશી એવો આત્મા છે. જળ એવા શરીર કરતા જુદો ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છે. તારે રોગ કે ઘડપણ કે મોતથી ડરવાની જરૂરત નથી, કારણ કે બધું શરીરને લાગુ પડે છે, તને નહીં. પાડોશીની તકલીફની અંદર તું શું કામ ચિંતામાં મુકાઈ જાય છે? એનાથી જુદો તું આત્મા છે. આવી આપણને ઓળખાણ કરાવી અને આપણને નિશ્ચિંત અને નિર્ભય બનાવવાનું કામ પરમાત્માએ કર્યું કે હવે મારું મોત નથી, મારે મરવાનું નથી. હું અવિનાશી એવો આત્મા છું, અજર અમર એવો આત્મા છું, અજન્મા, જેનો ક્યારેય જન્મ ન થાય, અનાદિકાળથી જેનું અસ્તિત્વ છે. એટલે આજકાલનો જન્મેલો નથી, હું અનાદિ અનંતકાળ સુધી ટકનારું એવું ચેતન તત્વ છું. એ તરીકે પ્રભુએ આપણને આપણા અસલી સ્વરૂપની ઓળખાણ આપી. એ બદલ આપણું હૈયું અહોભાવથી ઝૂકી જાય. કરોડપતિ તો છોકરો હતો જ, ગઈકાલે વાત કરી, પણ માનતો હતો કે હું ભિખારી છું, શેઠ મને કંઈક આપો, 2 દિવસનો ભૂખ્યો છું. અને પોતાના પિતાના મિત્ર એમણે ઓળખાણ કરાવ્યા, તું ભિખારી નહીં, તું તો કરોડપતિ છે. તારા ગળામાં જે તાવીજ છે એમાં કરોડોની કિંમતના હીરા રહેલા છે, શા માટે તારી જાતને ભિખારી માને? એટલે પિતાના મિત્રએ પોતાને ખાલી શ્રીમંત તરીકે પોતાની ઓળખાણ કરાવી કે શ્રીમંતાએ આપવાનું કામ કર્યું. ઓળખાણ કરાવી એટલે આપ્યું જ કહેવાય, કારણ કે કદાચ મરી જાત ને ત્યાં સુધી ભીખ માગીને જિંદગી પૂરી કરત. એટલે શ્રીમંતાઈની ઓળખાણ કરાવી એટલે શ્રીમંતાઈ આપવાનું કામ કર્યું. એમ ભગવાને આપણને આત્મા ઓળખાવ્યો એટલે આપણને આપણો આત્મા આપવાનું કામ કર્યું. અવિનાશી એવો આત્મા, અજર અને અમર એવો આત્મા, અજન્મા એવો આત્મા, એની ઓળખાણ પ્રભુએ કરાવી. એ બદલ અહોભાવથી હૈયું સમર્પિત થઈ જાય અને ભગવાન એને જ મારે સોંપાઈ જવું છે, આવા પ્રકારના સહજ ભાવ જાગૃત થાય. એ રીતે પ્રભુના દર્શન જે આપણે કરીએ તો દર્શનાત દુરિત ધ્વંસી, તો એવા પ્રભુના ઉપકારી તરીકેના દર્શન, સમર્પણ ભાવ સાથેના દર્શન, હૈયું ગદગદ થઈ જાય એ રીતે પ્રભુના દર્શન, ભીતરમાં લખ લૂંટ કર્મ નિર્જરા કરાવ્યા વિના રેયની. આ રીતે પહેલા નંબરની અંદર ભગવાનના ઉપકારી તરીકેના દર્શન આપણે કરીએ અને ધન્યવાદ આપવાનું કામ કરીએ. તો વાહ પ્રભુ વાહ, આપે મારી અસલી ઓળખાણ કરાવી. પણ માત્ર ઓળખાણ કરાવીને પ્રભુ અટકી નથી ગયા. ચંપાલાલજી, બીજા નંબરમાં શું કર્યું ભગવાને? આપણને પોતાના જેવા માનવાનું કામ કર્યું. એ બદલ ભગવાનને ધન્યવાદ આપવાના. તમે ક્યારેય પણ તમારા દુકાનના માણસને, નોકર ચાકર વગેરે હોય એને તમારા જેવો માનો કે ના માનો? અશ્વિનભાઈ, ના માનો. તમારા જેવો બની જાય ભાવના કરો કે ના કરો? ક્યારેય નહીં, સપને નહીં. ઓહો, સપનામાં પણ આપણે એટલું માનવા તૈયાર નથી. સપનામાં પણ એ ધર્મ થઈ જતો હોય તો પણ પસંદ પડતો નથી કે મારો નોકર મારા જેવો ક્યારે થશે, એવો સપનામાં પણ વિચાર નહીં. એટલે સપનામાં પણ આ પરોપકારની ભાવના એને સ્વીકારવા આપણે તૈયાર નથી. દુકાનનો માણસ વાત કરે, શેઠજી ગઈકાલે જબરજસ્ત સપનું મને આવી ગયું. શું સપનું આવ્યું? પ્રકાશભાઈ પૂછે છે. શેઠ, અરે શેઠ, આપે મારા દીકરાના લગ્ન આવે છે ને, દીકરાના લગ્ન પ્રસંગે 50,000 રૂપિયા મને આપ્યા, એવું મને સપનું આવ્યું. પારસમલજી વાત કરે છે દુકાનનો માણસ શેઠજીને. સમજે ઇન્ડિકેશન શું છે? કિરણભાઈ, દીકરાના લગ્ન આવે છે અને 50,000ની મને જરૂરત છે, 50,000 તમે આપો, એવા પ્રકારનો એક ભાવ. આવું સૂચિત કરવાનું કામ કરે છે માણસ. અને વાત કરે ટેકનિક પૂર્વક, શેઠ આજે રાતના સપનું આવ્યું હતું, દીકરાના લગ્ન આવે છે ને આપ લગ્ન પ્રસંગે ઘરે પધાર્યા અને 50,000 રૂપિયા મને આપ્યા, એવું મને સપનું આવ્યું.
અને શેઠ વાત કરે, કઈ વાંધો નહીં, તારા પગારમાંથી પૈસા હું કાપી લઈશ, ચિંતા નહીં કરતો. પારસમાં જઈએ, સપનામાં કરેલું દાન છે ને એ પણ દાન તરીકે માન્ય નથી. પૈસા કાપી લેવાનો ભાવ જાગે છે. સપનામાં પણ તમારો નોકર જે છે તમારા જેવો બની જાય એવા ભાવ જાગતા નથી. હૃદયની આપણી સ્વાર્થ વૃત્તિ છે, સંકુચિત વૃત્તિ છે, અને એના કારણે હું બીજાના ઉપયોગમાં આવું, બીજો મારા કરતા આગળ વધે, મારા સમકક્ષ થાય એવો પણ વિચાર આપણને સ્પર્શતો નથી. નોકરને તમારા જેવો માનવા તો તૈયાર. હું તો તમને આગળ વધીને વાત કહું છું કે શેરીનો કૂતરો હોય એને કૂતરાને ક્યારે લ્યા કૂતરા તું મારા જેવો છે. પારસમાજી આવું બોલો કે ન બોલો? નહીં. એને આપણા જેવો માનવા તૈયાર થયા. રાજુભાઈ, રોહિતભાઈ, માનવા તૈયાર થાવ કે ન થાવ? ન થાવ. ભગવાન તો કીડી મકોડા વગેરેને પણ કહે છે બધા તમે મારા જેવા છો. પોતાના જેવા માનવાનું કામ ને પોતાના જેવા બતાવવાનું કામ પરમાત્મા કરેલા છે. ચાહે કીડી મકોડા હોય કે માખી મચ્છર હોય કે એકેન્દ્રીય અવસ્થામાં ગોઠવાયેલા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ હોય, બધાને કહે છે તમે બધા મારા જેવા છો. આપણે આપણા દુકાનના માણસને પણ આપણા જેવો માનવા તૈયાર નથી. બતાવવાની વાત તો બહુ લાખો યોજન દૂરની છે. ભગવાન આપણને સૌને પોતાના જેવા માને છે, પોતાના જેવા બતાવે છે. એ પ્રભુની આપણા ઉપરની અપરંપાર કૃપા, એનું આપણે વેદન કેટલી વાર કર્યું, અને એ તરીકે આપણે પરમાત્માના દર્શન ક્યારે કર્યા કે વાહ પ્રભુ, આપ મારા જેવી નાચીસ વ્યક્તિ એને આપના સમકક્ષ માનવાનું કામ, અને માત્ર માનવાનું નહીં, 12 પરસદાની વચ્ચે સમોષણની અંદર દેવ દાનવને માનવની હયાતીની અંદર આપે અમને સૌને આપના જેવા માન્યા, આપના જેવા બતાવ્યા. એ પ્રભુ આપનો અમાપ ઉપકાર છે. એ ઉપકારી તરીકેના દર્શન ગદગદ ભાવે અને સમર્પિત ભાવે જો આપણને કરતા આવડે પરમાત્માના દર્શન, તો લખલૂટ કર્મની નિર્જરા ભીતરમાંથી થવા માંડે. આપણે રોજે રોજ આ નાકોડા પાસોના દાદાના દર્શન કરીએ, પરંતુ દર્શન કરતા કરતા આ રીતે ઉપકારી તરીકેનું વેદન ભીતરમાં થતું હોય, એ રીતે અહોભાવથી અવલોકનને દર્શન કરવાનું કામ આપણે કેટલી વાર કર્યું? અશોકભાઈ, કેટલી વાર? મૂર્તિ સ્વરૂપે દર્શન કરીએ અથવા તો વિતરાગી તરીકે દર્શન કરીએ, કેવલ જ્ઞાનીને કેવલ દર્શન ધારણ કરનાર તરીકે કરીએ, શાસનની સ્થાપના કરનાર તરીકે કરીએ, પણ આ રીતે આપણા ઉપકારી તરીકે અમને અમારો આત્મા ઓળખાવ્યો અને અમને આપના જેવા માન્યા, આપના જેવા બતાવ્યા, જગતની અંદર, જાહેરની અંદર અમને આપના જેવા બતાવ્યા. એ પ્રભુ આપનો નાનો સૂનો ઉપકાર નથી. આ રીતે પ્રભુના ઉપકારી તરીકેના દર્શન અને એ નિમિત્તે ધન્યવાદ આપવાનું કામ દેરાસરમાં કેટલી વાર કર્યું? કિરણભાઈ, પારસમલજી, કેટલી વાર? ઓછું કે એકે વાર નહીં. હા, ઉપકારી તરીકેના દર્શન આપે આપના જેવા અમને સૌને માન્યા, આપના જેવા બનવાની અમારી પાત્રતા છે એ આપે અમને દેખાડી. એ અનંત ઉપકાર પ્રભુ આપનો. એ તરીકે પ્રભુના દર્શન, કૃતજ્ઞ ભાવે પ્રભુના દર્શન, સમર્પણ ભાવે પ્રભુના દર્શન એ જો કરેલા હોય તો આપણું ઠેકાણું પડતા વાર લાગે નહીં. સમ્યક દર્શન સામે ચાલીને ખેંચાઈને આવવા માંડે. આત્માની યોગ્યતાને પાત્રતા ખીલતી જાય. સમર્પણ ભાવ જેટલો પ્રભુ પ્રત્યે પ્રગટે એટલી આત્માની પાત્રતા ખીલતી જાય. અંદરનું મિથ્યાત્વ ઓગળતું જાય. અનંતાનુબંધી કષાય એ રવાના થવા માંડે અને સમ્યક દર્શન રૂમ ઝૂમ કરતું આપણા આત્માના આંગણે ને બારણે આવતા વાર લાગે નહીં. એ બધાના પાયાની અંદર શું ગોઠવાયેલ છે? તો કે પ્રભુનું ઉપકારી તરીકેનું દર્શન, ઉપકારી તરીકેનું વેદન
અને સમર્પણ ભાવ હૈયામાં જાગૃત થાય અને પ્રભુને સોંપાઈ જવાની ભાવના પ્રગટે, એ રીતે પ્રભુના દર્શન કરીએ તો બેડો પાર થયા વિના રહે નહીં. દેરાસરમાં આ રીતે પ્રભુ આપે અમને આપના જેવા માન્યા, આપના જેવા બનવાની અમારી પાત્રતા અમને દેખાડી, એ આપનો અમાપ ઉપકાર છે. એ રીતે આપણું હૈયું ઝૂકેલું કેટલી વાર, અશ્વિનભાઈ કેટલી વાર હૈયું ઝૂકે એ રીતે? અને હૈયું ઝૂકે તો ધન્યવાદ આપ્યા વિના રહી શકાય નહીં. આપણે આપણા માણસો હોય દુકાનના, એને પણ આપણા જેવા માનવા તૈયાર નથી, બતાવવા તૈયાર નથી. ભગવાન તો હજુ એનાથી પણ આગળ વધે છે. માત્ર પોતાના જેવા માનવાનું કામ ને બતાવવાનું કામ નહીં, ત્રીજા નંબરની અંદર ભગવાને આપણને પોતાના જેવા બનાવવાની ભાવના એક નહીં, બે નહીં, ત્રણ ભાવ સુધી કરેલી છે. જો હવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. આ શું છે? ભગવાને આપણને પોતાના જેવા માત્ર માનીને અટકવાની વાત નથી, પોતાના જેવા આપણે છીએ બતાવીને અટકી નથી ગયા પ્રભુ, પરંતુ આપણને પોતાના જેવા બનાવવાની ભાવના ત્રણ ભાવ સુધી પ્રભુએ કરેલી છે. આપણે કોને પોતાના જેવા બનાવવાની ભાવના કરીએ? 1 કલાક માટે પણ બીજાને આપણા જેવા બનાવવાની ભાવના, અશોકભાઈ 1 કલાક પણ કરીએ, કોઈ ભિખારી જેવો દેખાતો હોય અને એ મારા જેવો બની જાય તો સારું, એવો ભાવ 1 મિનિટ માટે પણ જાગે? મુશ્કેલ છે. આપણું ઠેકાણું કેમ પડતું નથી અને ભગવાન સ્વરૂપે કેમ બની ગયા, એ બધાના રહસ્યો આ વિચારણાના માધ્યમથી અંદરમાં પ્રગટ થતા જશે. આપણે ભગવાન બનવું છે તો ભગવાનને એના સ્વરૂપે ઓળખીએ. ભગવાનની કેવી ઉદારતા, ભગવાનની કેવી ઉત્તમતા અને ભગવાનની કેવી કરુણા, આ બધું અંદરથી વેદન થતું જાય, અંદરમાં સંવેદન જાગૃત થતું જાય, હૈયું ઝૂકતું જાય, તો એના માધ્યમથી અંદરમાં લખ લૂટ કર્મ નિર્જરા થવા માંડે. અને એ અહોભાવનું અવલોકન કે પ્રભુ આપે માત્ર મને આત્મા તરીકે ઓળખાવ્યો એમ નહીં, આપના જેવો માનવાનું કામ ને બતાવવાનું કામ કર્યું. એટલું જ નહીં, ત્રીજા નંબરની અંદર આપે આપના જેવા અમને બનાવવા માટે ત્રણ ભાવ સુધી અખંડ એવી ભાવના ભાવવાનું કામ કર્યું. દેવલોકની અંદર ગયા તો પણ અપ્સરાના બાહુપાસમાં લપેટાઈ જવાના બદલે એ બધાથી અલગા પડી વિમાનના કોક ખૂણાની અંદર બેસી અને બસ જો હવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. બધા જીવોને જે આત્માનો આનંદ હું અનુભવું છું, એ આનંદનો અનુભવ મારે કરાવવો છે. અને એ અનુભવ કરાવી અને બધાને સિદ્ધાલયની અંદર, મુક્તિધામની અંદર મારે બિરાજમાન કરવા છે. બસ એવી શક્તિ મને પ્રાપ્ત થાવ, એવું સામર્થ્ય, અમોઘ સામર્થ્ય ભીતરમાં પ્રગટ થાવ કે આ ભવસાગરમાં ડૂબી રહેલા સૌને મુક્તિ મહેલની અંદર બિરાજમાન કરી દઉં. અનંત અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવાની અંદર સૌ લીન બની જાય, એવા પ્રકારનું કામ મારે કરી લેવું છે. એવી શક્તિ મને પ્રાપ્ત થાવ. આવી ભાવના આપણને પોતાના જેવા બનાવવાની ભાવના 1 ભાવ નહીં, 3 ભાવ સુધી કરી. આપણે 1 કલાક માટે પણ બીજાને આપણા જેવા બનાવવાની ભાવના કરવા તૈયાર ખરા? ધાર્મિક દ્રષ્ટિએ આપણાથી કોઈ આગળ વધે તો રાજી થાય નહીં, પણ ભૌતિક દ્રષ્ટિએ આગળ વધે તો રાજી નથી. ધાર્મિક દ્રષ્ટિએ તમારાથી કોઈ આગળ વધે તો રાજી ખરા? ચાલો એ પ્રશ્ન ચોખ્ખું કરી લઈએ આજે. હાલો, તમારે 50 ઓળી થઈ હોય ને તમારું બહુમાન સંઘ નક્કી કરે કે આપણા સંઘની અંદર 50 ઓળી કરનારા કિરણભાઈ છે, એનું આપણે બહુમાન કરીએ. અને બહુમાનના દિવસે જ સંઘના કોક માજી અને યાદ આવી જાય ચંપાલાલજીને કે એમને તો 80 ઓળી કરેલી છે, અને તમારું બહુમાન કેન્સલ થઈ જાય અને એનું બહુમાન ગોઠવાઈ જાય,
તમે બની ઠની સજીને ધજીને તૈયાર થઈને આવેલા હો, પરિવારને લઈને આવેલા ઉપાશ્રયની અંદર, અને પછી કે સોરી તમારું બહુમાન નહીં થઈ શકે. આ માજી છે ને 80મી ઓળી આરાધના કરેલી છે. તમારાથી ધર્મના ક્ષેત્રમાં પણ કોઈ આગળ હોય તો પસંદ પડે. પારસમલજી આ બધું આવે છે. જ્યાં સુધી પોસ્ટમોર્ટમ નહીં કરીએ ને આપણે આપણી જાતનું, ત્યાં સુધી આપણે છે ને આકાશમાં ઉડતા જશું. કોઈ પણ ફિલ્ડમાં, ચાહે સંસારના ફિલ્ડની વાત હોય કે ચાહે ધર્મના ફિલ્ડની વાત હોય, આપણે આસમાનમાં મુસ્તાક બનીને ઉડવા માટે ટેવાયેલા છીએ. ના ના, આટલું તો મારામાં છે જ. ધર્મના ક્ષેત્રમાં મારાથી કોઈ આગળ વધી જાય એ મને મંજૂર છે. તમે સમયસાર વાંચેલું છે ને સાંભળેલું છે ને બાજુમાં કોઈ સમયસાર ને નિયમસાર ને પ્રવચનસાર ને પંચાસ્તિકાય, અષ્ટપાહુળ આ બધું કંઠસ્થ છે એવી કોઈ વ્યક્તિ દેખાય એટલે એની પ્રશંસા થાય. પ્રકાશભાઈ, એટલે આપણું આમ સમયસારનું સુરસુર્યું નીકળી જાય. આપણી કોઈ વેલ્યુ જ નહીં સંઘમાં, સમાજમાં આપણી કોઈ વેલ્યુ નહીં. ભાઈ આપણા કરતા ઘણો આગળ વધી ગયો એની અદેખાય થાય કે હોભાવ જાગે. ધર્મના ક્ષેત્રમાં પણ તમને કોઈ ઓવરટેક કરીને આગળ વધે, તમને આનંદગન ચોવીસી કડકડાટ આવડતી હોય અને બીજા કોકને આનંદગન ચોવીસી ને દેવચંદ્ર ચોવીસી, યશો વિજય ચોવીસી ત્રણે ત્રણ કંઠસ્થ હોય, એવા સમાચાર મળે એટલે અશ્વિનભાઈ અહોભાવ જાગે કે અદેખાઈ જાગે. એટલે પાછો રોગ તમારો છે, પ્રશ્ન તમારા પક્ષે છે, પાછો પ્રશ્ન મને કરો છો. ગરબડ તમે બધી ઊભી કરો છો ને આવી ગરબડ કેમ થાય એ પ્રશ્ન મને કરો છો પાછો. ડાયગ્નોસ કરવા માટે વાત એ જ છે. આપણાથી કોઈ આગળ વધે કોઈ પણ ફિલ્ડમાં એ આપણે સહન કરવા તૈયાર નથી. એ સહિષ્ણુતા નથી આપણી પાસે, વૈચારિક ઉદારતા નથી, માનસિક આપણી સ્થિતિ સૌનું મંગલ થાવ, સૌનું કલ્યાણ થાવ, મારા કરતા બધા વેલા મોક્ષે જાઓ, આવી અંતરથી ભાવના આપણે કરેલી નથી. એવી પાત્રતા એને ડેવલપ નથી કરી. ઈચ્છીએ મંગલ પારકું તો હોય મંગલ આપણું. આ સિદ્ધાંત ઉપર આપણને સાચી શ્રદ્ધા જાગેલી નથી. જો એ સિદ્ધાંત ઉપર શ્રદ્ધા જાગે અને ભગવાનના જીવન ઉપર નજર કરવામાં આવે, ભગવાને આપણા સૌના મંગલની ભાવના કરી, કામના કરી, ત્રણ ભવ સુધી, અને પ્રકૃતિ નિસર્ગની મહાસત્તા તીર્થંકર નામ કર્મ નિકાચિત કરાવી, સમોષણની અંદર તીર્થંકર તરીકે એમની પાસે 6 કલાક ધર્મ દેશનાનો ધોધ વેવડાવવાનું કામ કરાવ્યા વિના રહેતી નથી નિસર્ગની મહાસત્તા. એ જો આ રિઝલ્ટ દેખાય કે ભગવાને આપણા સૌના મંગલની કામના કરીને મંગલ એમનું થઈ ગયું, તીર્થંકરે બની ગયા. આપણે તો હજી સિદ્ધ ભગવાન તો નથી બન્યા, કેવલ જ્ઞાની પણ નથી થયા, અવધિ જ્ઞાની કે મનપ્રયોગ જ્ઞાની તો નથી થયા, સમ્યક જ્ઞાની પણ થયા કે કેમ એ $1,00,000 પ્રશ્ન આપણી જાત માટે છે. પણ આપણા મંગલની કામના કરવાના કારણે એમનું મંગલ તો સૌથી પહેલું થઈ ગયું. તો મારે મારું મંગલ કરવું છે તો સૌના મંગલની ભાવના કરું, સાચા દિલથી સૌના મંગલની ભાવના કરું તો ઓટોમેટિક મારું મંગલ થઈને જ રહેશે. આ સનાતન સિદ્ધાંતની સાચી શ્રદ્ધા આપણા અંતરમાં પ્રગટ થયેલી નથી. માટે જ આપણાથી કોક આગળ વધેલું દેખાય, ચાહે ધનના ક્ષેત્રમાં, ચાહે દાનના ક્ષેત્રમાં, ચાહે જ્ઞાનના ક્ષેત્રમાં, ચાહે સાધનાના ક્ષેત્રમાં, ક્યાંય પણ આપણાથી કોઈ આગળ વધેલ દેખાય અને અંદરમાં બળતરા શરૂ થવા માંડે છે. આપણાથી કોઈ આગળ જોઈએ નહીં, હું જ સૌથી આગળ હોઉં, આવો અંદરમાં પડેલો અહંકાર એ જ આપણને કચડવાનું કામ કરે છે. એ અહંકારનો ભાર મેરુ પર્વત કરતા વધારે છે અને એના ભાર નીચે આપણે દટાઈ ગયેલા છીએ. માટે જ બીજાના મંગલની ભાવના આપણે કરી શકતા નથી. બીજાનું મંગલ થાવ, કલ્યાણ થાવ, ઉત્થાન થાવ, એવા પ્રકારની હૃદયથી સાચી ભાવના ન કરવાની અંદર આપણો અહમ આપણને કનડે છે. આપણે આગળ વધવાની વૃત્તિ, બીજા કરતા આગળ હોઉં એવું દેખાડો કરવાનું વલણ, આ બધું જ આપણને કચડવાનું, પીસવાનું, દબાવવાનું કામ કરે છે. હવે આ અહમ દ્વારા મારે દબાવવું નથી તો અરહમ સ્વરૂપ પ્રગટ થયા વિના રહેવાનું.
આપણને અહમને પોષવામાં રસ છે કે અરહમ સ્વરૂપ બનવામાં રસ છે, એનો પણ વિચાર પ્રકાશભાઈ કેટલી વાર કરેલો છે. સાહેબ, ધર્મની દ્રષ્ટિએ આપણે કોઈ આગળ હોય અને આપણે ચલો એનામાંથી ઈર્ષ્યા કરીએ પણ પ્રેરણા લઈને એનાથી આગળ વધવાની કે એના સમકક્ષ જવાનો પ્રયાસ કરીએ તો એ પણ અહંકાર કહેવાય. ના, પ્રેરણા એમાંથી લઈ અને મારે પણ એમની સાથે સાથે આરાધનાના ક્ષેત્રમાં રહેવું છે, એમની સાથે આરાધના કરતા મોક્ષે પણ સાથે પહોંચવું છે. એવા પ્રકારના ભાવથી તમે કોકની સમકક્ષ થવાનું ધર્મના ક્ષેત્રમાં વિચાર કરો તો એ દૂષણ નથી, કારણ કે એના દ્વારા તમે આરાધનાના ક્ષેત્રમાં આરાધક ભાવને પ્રગટ કરવાના ક્ષેત્રમાં સમ્યક પુરુષાર્થ કરો છો. પણ એમાં એને પાછળ પાડી દઉં ને હું આગળ વધી ના એ ભાવ આવે તો એ નડતર રૂપ છે. બીજાને પછાડીને આગળ વધવાનો ભાવ, બીજાની લીટી ભૂસવાનો ભાવ એ 100% નડતર રૂપ છે. કોકનું આલંબન લઈ અને આપણે આગળ વધીએ એવું તો ભગવાન ઈચ્છી રહેલા છે. અને એના માટે સૌથી પુષ્ટ આલંબન હોય તો તારક તીર્થંકર અરિયંદ પરમાત્મા છે. એ પરમાત્માનું જીવન, પરમાત્માની સાધના, ભગવાનની ભાવના, ભગવાને શું શું કર્યું ભીતરમાં, કેવા ભાવની સ્પર્શના કરી, એ બધું જાણીને મારે પણ એમના જેવા થવા માટે એમનું અનુકરણ કરવું છે. આવું આપણે ઈચ્છીએ, આવું આપણે કરીએ, આ પ્રકારની ભાવના ભાવીએ તો આપણી એ સાત્વિક વૃત્તિ અધ્યાત્મના ક્ષેત્રમાં આગળ વધવામાં ઉપયોગી બનશે. એટલે બીજા મારા કરતાં આગળ ન વધે એવી ભાવના, બીજા મારાથી પાછળ રહે એવી ભાવના એ જરૂર આપણને નડતરરૂપ બને. પણ હું ભગવાનના દર્શન કરતા બસ ભગવાન હવે ધનવાન નથી બનવું, મારે ભગવાન બનવું છે, આવો સંકલ્પ કરીએ ને એવી સાધનામાં લાગીએ, એવું તો ભગવાન ઈચ્છી રહેલા છે આપણા માટે. એ નડતરરૂપ નથી. પણ ભગવાન તમે કેમ ભગવાન બન્યા, તમારે ભગવાન નતું બનવાનું, મારે બનવાનું હતું, જો આ ભાવ આવ્યો તો પછી આપણું પતન થતા વાર લાગે નહીં. એટલે ક્યાંય કોઈનું અપમંગળ ઈચ્છવું નથી, સૌનું મંગલ થાવ, સૌનું કલ્યાણ થાવ, આવી ભાવના આપણે ભાવવી છે. અને એના દ્વારા સામેની વ્યક્તિનું મંગલ થાય કે ન થાય, આપણું મંગલ નિશ્ચિત થવાનું છે. આ સિદ્ધાંત ઉપરની શ્રદ્ધા આપણને કેટલી છે પ્રશ્ન છે. આ સિદ્ધાંત સનાતન છે, પણ એની શ્રદ્ધા, સાચી શ્રદ્ધા આપણે અંદરથી કેટલી ઊભી કરેલી છે. જો એ ઊભી કરેલી હોય શ્રદ્ધા, તો પછી મારા દુકાનના માણસો, ફેક્ટરીના માણસો બધા મારા જેવા થઈ જાય તો સારું, એવી ભાવના આવતા વાર લાગે નહીં. એમાં કોઈ અટકાયત કે રૂકાવટ કરી શકે નહીં. પણ એ બધા મારા જેવા થઈ જાય તો મારી વેલ્યુ શું સમાજમાં રહેશે? પછી બસ આ અંદરનો અહંકાર આપણને કનડે છે, એ પીડે છે. અને એના જ કારણે એ નોકર જ રહે, માણસ જ રહે, એ માલિક ન બને. આ અંદરનો ભાવ, આવો અહંકાર એ આપણને કચડવાનું કામ કરે. એના જ કારણે આધ્યાત્મિક યોગ્યતા જે વિકાસ પામવી જોઈએ એ યોગ્યતા વિકાસ પામતી નથી, ડેવલપ થતી નથી. એની અંદર રૂકાવટ કરનાર બીજા કોઈ નથી, આપણે પોતે જ છીએ. બસ આ આટલો અંતરથી સ્વીકાર કરી અને ભગવાને ભગવાન બનવા માટે જે કર્યું એવું મારે પણ કરવું છે, એવા પ્રકારનો અંદરનો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. ભગવાને આપણી જાત ઓળખાવી, બીજા નંબરમાં આપણે ભગવાન બનવાને લાયક છીએ એવું માન્યું, અને બીજા નંબરમાં એવું બતાવ્યું. ત્રીજા નંબરની અંદર ભગવાને આપણે સૌ ભગવાન બનીએ એવી ત્રણ ભાવથી ભાવના કરી. એમની એ ઉત્તમતા, એમની ઉદારતા, હૃદયની વિશાળતા અને અમાપ ઉપકાર એમનો કે એમણે આપણા માટે હું ડોક્ટર થાવ એવી ભાવના કોઈ ગરીબ છોકરા માટે ભાવે અને એને ડોક્ટર બનાવવા માટે મહેનત કરે, એનો ઉપકાર એ કેટલો ભૂલી શકે? સામાન્ય દુનિયાની દ્રષ્ટિએ પણ વિધવા માનો દીકરો અને મા ગામના વાસણ ઉટકીને, કપડાં ધોઈને, કચરા પોતા કરી, રકમ ભેગી કરીને દીકરાને ડોક્ટર બનાવવાની ભાવના કરે, પણ એમાં પહોંચી શકાય તેમ નથી. ડોનેશન 5 લાખ ને 10 લાખનું આપવાનું હોય,
ઓન ટેબલ 5 લાખ ને અંડર ટેબલ બીજું 5 લાખ, અને એની કેપેસિટી વિધવા માની ન હોય, અને કોઈક પાડોશી એની શક્તિ જોઈ, યોગ્યતા જોઈ 10 લાખનું ડોનેશન આપે, મદદ કરે, અને એને ડોક્ટર બનાવવાનું કામ કરે, અને એ ડોક્ટર બની જાય, એના ઉપકાર ભૂલે કે ના ભૂલે? એક ડોક્ટર બનાવવા માટે પણ ઉપકાર કરે તો પણ માણસ ભૂલવા તૈયાર ન હોય, તો ભગવાને તો આપણને ભગવાન બનાવવાની ભાવના કરી, અને માત્ર ભાવના નથી કરી, ચોથા નંબરની અંદર આપણને ભગવાન બનાવવાની સાધના પણ આ ભગવાને કરેલી છે. મોક્ષમાં જવા માટે 11,80,645 માસ પણ કરવા જરૂરી. શા માટે કર્યા? પારસમલજી, નંદન રાજર્ષિના ભવની અંદર શ્રમણ ભગવાન મહાવીર મહારાજા હતા 25મા ભવની અંદર, અને એ વખતે જો હોવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી, આટલી ભાવના કરીને અટકી નતા ગયા, પણ માંસ ખમણના પારણે માંસ ખમણ, અને 1 લાખ વર્ષ સુધી આવા માંસ ખમણ કર્યા, એટલે 11,80,645 માસક સમણ, એની સાધના પણ આપણને સૌને ભગવાન બનાવવા માટે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે આવી ઉત્કૃષ્ટ સાધના કરી, એનો પણ વિચાર આપણને કેટલો આવે? અશોકભાઈ, કેટલો વિચાર કેટલો આવે? પોતાને મોક્ષે જવા માટે આટલી સાધના કરવાની જરૂરત નથી, પણ એમને તો આપણને સૌને ભગવાન બનાવવા હતા રોહિતભાઈ, અને એના માટે ભગવાને આટલા જિંદગી આખી દીક્ષા લીધા પછી માંસ ખમણને પારણે માંસ ખમણ કર્યું. આટલી ઉત્કૃષ્ટ સાધના મને ભગવાન બનાવવા માટે પ્રભુ આપે કરી. વાહ પ્રભુ વાહ, આપનો ઉપકાર કદી નહીં ભૂલી શકાય. ધન્યવાદ, લાખ લાખ ધન્યવાદ પ્રભુ આપને, કે હું નરકમાં ને નિગોદમાં હતો, નરકમાં પરમાધામીનો માર ખાતો હતો, એ વખતે પણ આપે મને ભગવાન બનાવવાની ભાવના કરી, ભગવાન બનાવવાની સાધના કરી. એ અમાપ ઉપકાર આપનો કદાપી ભૂલી શકાશે નહીં. એ બદલ ધન્યવાદ આપવા માટે પ્રભુ આપની પાસે આવેલો છું. આ રીતે ધન્યવાદની લાગણી ભગવાન પ્રત્યે આપણે પહોંચાડી હોય, અને એ રીતે ભગવાનના દર્શન કરેલા હોય, એવા પ્રસંગ આપણા જીવનમાં કેટલા? ભાઈ કેટલા પ્રસંગ? વાડીલાલભાઈ, કેટલા પ્રસંગ આવે? દર્શન કર્યા આ રીતે કે નથી કર્યા? બસ આપણે મૂર્તિ સ્વરૂપે કે બહુ બહુ તો કેવલ નાની છે ને વિતરાગ છે અને ભગવાન છે એ તરીકે બસ પતિ, એનાથી આગળ ઉપકારી તરીકેના દર્શન, ઉપકારી તરીકેનું વેદન, અને વેદન થાય એની સાથે હૃદય સમર્પિત થાય, અને એ રીતે અહોભાવથી હૈયું ઝૂકી જાય, આદર ભાવ, અહોભાવ, બહુમાન ભાવ પરાકાષ્ઠાએ પહોંચવા માંડે, સમર્પણ ભાવ છલકાવા માંડે, અને એ રીતે પ્રભુના દર્શન આપણે કરેલા હોય તો આવા દર્શન એ દર્શનાત દુરિત ધ્વંસી, આપણા લખલૂટ પાપ કર્મ રવાના થયા વિના રે નહીં. જો આ રીતે પ્રભુના દર્શન આપણને કરતા આવડે તો આવા દર્શન આપણે કેટલી વાર કર્યા? માત્ર દર્શનાત દુરિત ધ્વંસની જ વિચારણા અત્યારે આપણે ચાલે છે. વંદનાત વાંછિત પ્રદ, પૂજનાત પૂરક શ્રીનામ, એ બધી વાત તો પછીની છે. માત્ર દર્શન પણ આ રીતે આપણે કર્યા કે ન કર્યા, ધન્યવાદ આપવાની ભાવનાથી એમના ઉપકારી તરીકેના દર્શન કૃતજ્ઞ ભાવે કરી, અને આપણે આપણા પાપ કર્મને ખપાવવાનું કામ, જે મહત્વપૂર્ણ આપણું અંગત કાર્ય હતું, એ કર્યું કે કરવાનું બાકી રહી ગયું. પૈસા કમાવાની લાઈની અંદર અને વેપારી જગતની અંદર બધાને ઓવરટેક કરીને હું આગળ વધી જાઉં, ટોપ 10માં ગોઠવાઈ જાઉં, આવા અભરખા રાખવાની અંદર આપણું અંગત કાર્ય, મહત્વનું કાર્ય કરવાનું બાજુએ રહી ગયું. એની ખેદપૂર્વક નોંધ પણ મગજમાં લેવાય કે ન લેવાય? પારસમાં છે એવી નોંધ લેવાય કે ન લેવાય? તો માત્ર એક રૂટીન મુજબ ભગવાનના દર્શન વંદન વગેરે કરીને રવાના થઈ જવું છે? પંડિતજી, રૂટીન મુજબનું કામ કરી, રૂટીન કોમ્પ્યુટરાઇઝ, કોમ્પ્યુટરના સંપર્કમાં વધારે છો તમે આખો દિવસ, ઓફિસની અંદર કોમ્પ્યુટરનો સંપર્ક વધારે,
અને એના કારણે કોમ્પ્યુટરાઇઝ બધી તમારી ક્રિયાઓ થતી ગઈ. સંસારની ક્રિયા તો કોમ્પ્યુટરાઇઝ થાય, ધર્મની ક્રિયા પણ બધી કોમ્પ્યુટરાઇઝ થઈ રાખે. આપણે ભગવાનના દર્શન કરીએ, સ્તુતિ બોલીએ, પૂજા કરીએ, પક્ષાલ કરીએ, બધું યાંત્રિકની જેમ થવા માંડેલું છે. હૃદય સંવેદનશીલ હોય અને તમે ભગવાનના અંગુષણા કરતા હો, પક્ષાલ કરતા હો, ભગવાનનો મેરુ પર્વત ઉપર અભિષેક કરું છું ઇન્દ્ર મહારાજ બનીને, એવી ભાવનાથી ભગવાનનો અભિષેક પણ કેટલી વાર કરેલો છે. હા, અરે તો ભગવાન તમારા મુખ કમળના દર્શન કરતા કરતા ભગવાનની કૃપાથી સ્ફૂર્ણા થતી જાય છે. આ જાણવાની અંદર બહુ મહત્તા નથી. ભગવાન એ બધું જણાવે છે મને કે તું આ બધું બોલ, આ બધું કહીશ તો બધાનું ઠેકાણું પડશે. બાકી બાહ્ય ધર્મમાં સંતોષાઈને ભવ આખો પૂરો કરી દેશે. તમે ડોક્ટર કઈ રીતે થયા? 5 વર્ષ સુધી છે ને મેડિકલ કોલેજમાં અવર જવર કરી એટલે હું ડોક્ટર થયો. 5 વર્ષ ને 7 વર્ષ સુધી એટલે હું MD થયો. આવું જાણી અને રોજ મેડિકલ કોલેજ એના ચક્કર શરૂ કરી દે. અને પછી ડોક્ટર મળી ગયા અને વાત કરે કે તમે કીધું હતું ને 5 વર્ષ 7 વર્ષ મેડિકલ કોલેજના પગથિયા ઘસવાના કામ કરી, અવર જવર કરી એટલે હું ડોક્ટર થઈ ગયો. હું તો 25 વર્ષથી મેડિકલ કોલેજમાં પ્યુન તરીકે છું, હજી ડોક્ટર કેમ નથી થયો? તમારા કરતા અવર જવર મેં વધારે કરી. રોહિતભાઈ થઈ જવાય ડોક્ટર? રાજુભાઈ થવાય કે ન થવાય? આપણે દેરાસર કઈ રીતે અવર જવર કરીએ? પ્યુન તરીકે કે મેડિકલ સ્ટુડન્ટ હોય મેડિકલ કોલેજમાં જે રીતે અવર જવર કરે એ રીતે? કઈ રીતે? પ્યુન પણ અવર જવર તો કરે જ. મેડિકલ કોલેજમાં એ પણ એન્ટ્રી કરે ને, કોલેજનો વિદ્યાર્થી હોય એ પણ અવર જવર કરે. કઈ રીતે? બોલો, ખાલી ડંકો વગાડવાનું, બેવાનું, શાંતિથી પતી ગયું. આમાં આવી ગયું, પૂરું થઈ. મેડિકલ કોલેજની અંદર આવીને કામ આટલું જ. એમ દેરાસરમાં આવીને ભગવાનનો પક્ષાલ થઈ ગયો, પૂજા થઈ ગઈ, અષ્ટપ્રકારી પૂજા થઈ ગઈ, ચૈત્યનંદન થઈ ગયું, સ્તુતિને સ્તોન બોલી દીધા, ચપટી ચોખા મૂકીને સાથીને કરી લીધું એટલે આપણું કામ, પ્રકાશભાઈ, પૂરું થઈ ગયું આપણું કામ. બરાબર ને? પૈસા લાગે છે, એક્ઝામ લે છે, લક્ષ્ય આપણું કેટલું છે? વાત એ જ છે. આપણે આપણું લક્ષ્ય ભગવાન પાસે, ભગવાન બનવા જાવશું. ભગવાન બનવાનો કોલ અને કરાર એમની સાથે કરવા માટે જાવશું. ભગવાન આપે ભગવાન બનવા માટે જે જે કર્યું એ કર્યા વિના હું રહેવાનો નથી, એવો કોલ અને કરાર ભગવાન સાથે કરવા માટે દેરાસર જાઉં છું. આવી ભાવનાથી આપણે કેટલી વાર ગયેલા છીએ? કેટલી વાર ગયેલા છીએ આવી ભાવના? આખી જિંદગી કાઢી પણ આ ભાવ એને સ્પર્શેલા નથી. બસ ગઈકાલે આ જ વાત કરી હતી. અનંતકાળ સુખી થવું છે વિચાર આવતો જ નથી. 100 વર્ષ સુખી થયા એટલે ભયો ગંગાએ નાયા ને જમનાએ પાર ઉતર્યા. બસ ધન્ય થઈ ગયું આપણું જીવન. 100 વર્ષ સુખી થવાનો પ્લાન કર્યો, એની અંદર પુણ્યદે સાથને સહકાર આપ્યો અને શ્રીમંત થઈ ગયા, બંગલાના માલિક થઈ ગયા, મર્સિડીઝ આપણે ત્યાં આવી ગઈ એટલે આપણું જીવન સફળ. બસ તો એ જ નાસ્તિકતા લઈ અને આપણે દેરાસરમાં આવશું તો ઓલો પ્યુન જેમ મેડિકલ કોલેજમાં આવજાવ કરે એવી અવર જવર છે કે મેડિકલ કોલેજનો સ્ટુડન્ટ ડોક્ટર બનવા માટે અવર જવર કરે, મહેનત કરે, એ રીતે અવર જવર દેરાસરમાં આપણી થાય છે. કઈ રીતે થાય છે અવર જવર? આ 5મા નંબરનું સૌથી મહત્વપૂર્ણ સ્તંભ એ જ છે. ધન્યવાદ આપવાના કયા તો કે પહેલા નંબરમાં ભગવાને આપણને આત્મા તરીકે આપણું રિયલ સ્વરૂપ ઓળખાવ્યું. બીજા નંબરમાં આપણે પરમાત્મા બનવાને લાયક છીએ એવું માન્યું અને દેખાડ્યું. ત્રીજા નંબરમાં આપણને પરમાત્મા બનાવવાની ત્રણ ભવથી ભાવના કરી. ચોથા નંબરની અંદર આપણને ભગવાન બનાવવાની સાધના પણ ભગવાને કરી. અને 5મા હવે નરમાંથી નારાયણ બનાવવાની તમને વાત કરું છું. તમે કહો સાહેબ વાનરમાંથી નર પણ નથી થયા તો નારાયણ તો ક્યાંથી થઈએ? હા, વા નથી નીકળતો. હજી નર નથી થયા તો સાહેબ નારાયણ ક્યાંથી બનીએ? આપણે વાનરમાંથી નર તો થવું જ પડશે, પણ
આ ઉપકારી તરીકે ભગવાનનું આ સ્વરૂપ દેખાય ને પછી આપણું વાનરપણું એ આપણને ડંખે. આ બધું ગુલાટ મારવાનું વલણ સંસારમાં ને ધર્મના ક્ષેત્રમાં આ ગુલાટ મારવાની કુટેવ મારે કાઢી નાખવી. કારણ કે એ બધું બીજાને નુકસાન કરે કે ન કરે, સૌથી પહેલું મને નુકસાન કરશે, મને તકલીફ આપવાનું કામ કરશે. અને વાણિયાનો દીકરો નુકસાનીનો ધંધો કરે નહીં તો આ ધર્મના ક્ષેત્રમાં ગુલાટ મારવાનું, સંસારના ક્ષેત્રમાં ગુલાટ મારવાનું અને એના દ્વારા મને જ મારી જાતે નુકસાનીના ખાડામાં ઉતારવાની ભૂલ હવે મારે કરવી નથી. આ વાનરપણું મને શોભે નહીં. આ પશુતાને ખંખેરી નાખવી છે. એ સહજ ભગવાનની ઉત્તમતા, ભગવાનની ઉદારતા, ભગવાનના હૃદયની વિશાળતા આ બધાનો વિચાર કરતા કરતા છે ને આપમેળે વાનરપણું ખરી જાય, પશુતા ખરી જાય, માનવતા પ્રગટ થવા માંડે અને માનવમાંથી મહામાનવ અને આત્મામાંથી પરમાત્મા બનવાની સાધનાના માર્ગે સહજ રીતે ડગલા મંડાવા માંડે. બસ ભગવાન પ્રત્યે સાચો પ્રેમ જાગવો જોઈએ અને ભગવાનને સોંપાઈ જવું છે એવા પ્રકારના ભાવ જાગવા જોઈએ તો આખો મોક્ષ માર્ગ આપણા માટે સરળ છે. પણ ભગવાનને સોંપાઈ જવાના બદલે ભગવાન પાસેથી કંઈક મેળવી લઉં એવા ભાવથી જઈએ તો ઠેકાણું પડે કઈ રીતે? ભગવાન તમારી આટલા વર્ષોથી પૂજા સેવા કરું છું, હજી હું કરોડપતિ થયો નહીં, બંગલાનો માલિક થયો નહીં, ફેક્ટરીનો માલિક થયો નહીં, તારી પૂજા કરી, તારી સેવા કરી, તારી આજ્ઞા પાડી, મને ફાયદો હું? બસ આ આપણે આપણા સ્વાર્થની ખીચડી પકાવવાના ભાવ એને બળવાન બનાવીને ભગવાન પાસે જઈએ તો એનાથી ઠેકાણું પડે કઈ રીતે? ભગવાન પાસે કશું મેળવવા માટે નહીં, ભગવાનને સોંપાવા માટે ભગવાન પાસે જવું છે. તમે પારકા ઘરની દીકરીને સોંપાઈ ગયા, પારકા ઘરની છોકરીને સોંપાઈ ગયા, મળ્યું શું? શું મળ્યું શું એનાથી? અનંતકાળ એનું ઠેકાણું પડ્યું કઈ રીતે? ભગવાન સંસારને સોંપાવવું નથી, સંસારના પ્રતિનિધિઓ એને સોંપાવવું નથી, મારે બસ પ્રભુ આપને સોંપાવવું છે. અને આપને સોંપાવવું છે ભાવ જાગે ને તો 5મા નંબરનો ભગવાનનો ઉપકાર એ બદલ લાખવાર નહીં, અનંત અનંત વાર ભગવાનને ધન્યવાદ આપ્યા વિના રહીએ નહીં. ભગવાને આપણને ભગવાન બનાવવા માટે સાધના તો કરી પણ સાથે સાથે ભગવાન બનવાનો માર્ગ એને ઓપન પણ કરી દીધો. એને એસ્ટાબ્લિશ કરવાનું કામ, એની સ્થાપના કરવાનું કામ જીન શાસનની સ્થાપના કરવાના માધ્યમથી કર્યું. સમણ સંસ્થાને સમણી સંસ્થા એની રચના કરી, એનું નિર્માણ કરી અને આપણે ભગવાન બનીએ એ માટેનો માર્ગ એ પણ ખુલ્લો મૂકી દીધો. આવો બધા જીવો આવો અને મારા જેવા ભગવાન બનવાના માર્ગે ગોઠવાઈ જાઓ, એમાં જ તમારું મંગલ છે, એમાં જ તમારું કલ્યાણ છે. આ 5મા નંબરનો ભગવાનનો ઉપકાર કયો તો કે ભગવાને ભગવાન બનવાનો માર્ગ એ પણ ખુલ્લો મૂક્યો. એ આપણને દેખાડવાનું કામ કર્યું, એ સમજાવવાનું કામ કર્યું અને એ માર્ગે ચાલવાનું સામર્થ્ય એ પણ પ્રભુ આપણામાં પ્રગટાવવા માટે હર ઘડી તૈયાર છે. ભગવાન બધા ભગવાન બની જાય ભગત કરશે ક્યાંથી રહેશે? ને ભગવાન બધા બની જાય તો ભગવાન કે છે ભગતની અમારે ક્યાં જરૂર છે? ભગત પોતાના મળે એના માટે ભગવાન થયા છે. વાસુ પૂજ્ય સાંઈ ભગવાનના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ ભગવાનની ભાવના વ્યક્ત કરે છે કે પૂજક એ પૂજ્યની ભૂમિકાએ પહોંચી જાય, એ પૂજા મારી કરે એવું ભગવાનને પસંદ નથી. એટલે પૂજક તણી ઈચ્છે નહીં આવી વાત દેવચંદ્રજી મહારાજે વાસુ પૂજ્ય સાંઈ ભગવાનના સ્તવનમાં કરેલી છે કે પૂજક પૂજા કરવા મારી આવે એમ નહીં, આલિયા આલિયા તું મારી પૂજા ક્યાં કરે? આવ મારી પાસે સિદ્ધ શિલામાં બેહી જા, મારી શું પૂજા તું કરે છે? આ ભગવાનની ભાવના છે. ભગવાન આપણને કાયમ માટે ભગત જ બનાવવા માંગતા નથી, એની ઉત્તમતા છે. તમે તમારા દુકાનના નોકરને નોકર જ બનાવવા માંગો છો,
આખી જિંદગી નોકર તરીકે રહીને તમારી સેવા કરે, તમારી સેલ્સમેનશીપ કરે, તમારી દુકાન, તમારી ઓફિસ, તમારી ફેક્ટરી સંભાળે, એ જ ભાવના તમે કરી ભાઈ મારા જેવો થઈ જા, આવ મારી બાજુમાં ગોઠવાઈ જા, એવી ભાવના આપણે કરી નથી. પૂજા ભગવાન કદાપી પોતાની ઈચ્છતા નથી અને ભગત એ ભગવાનની પૂજા કર્યા વિના રહી શકતો નથી. માટે મંદિરોનું નિર્માણ થયેલું છે, માટે મૂર્તિનું નિર્માણ થયેલું છે અને એ ભગવાનની મૂર્તિનું નિર્માણ ને મંદિરનું નિર્માણ કર્યા પછી ભક્ત એ જ ઈચ્છે કે બસ ભગવાન આપે જે માર્ગ મને ચીંધ્યો એ જ માર્ગે મારે ડગલા માંડવા છે, મારે આપના જેવા થવું છે, ધનવાન બનવામાં નહીં, મને ભગવાન બનવાનો રસ છે. આવા પ્રકારનો એક કોલને કરાર ભગવાન સાથે કરવા મંદિર અને મૂર્તિનું નિર્માણ થયેલું છે ને ત્યાં જઈને આ કામ કરવાના બદલે આપણે ધન્યવાદ આપવાના બદલે ફરિયાદ કરવાનું કામ કરવા બેસી ગયા. ભગવાન આટલા વર્ષોથી તારી પૂજા કરું છતાં પણ હજી હું કરોડપતિ કેમ ન થયો, હું બંગલાનો માલિક કેમ ન થયો, હું કેમ 1 BHK ને 2 BHK માં રહું છું, હું પણ બંગલાનો માલિક કેમ તારી કૃપાથી હજી સુધી ન થયો, ઘણા બધા થઈ ગયા, હું કેમ રહી ગયો. આ જ ફરિયાદ કરીએ કે બીજું કંઈ? ભગવાન પાસે ફરિયાદ કરવાની ભૂમિકા એ નહીં, ભગવાનને ધન્યવાદ આપવાની ભૂમિકા એ. અને 5મા નંબરના ધન્યવાદ આ આપવાના કે પ્રભુ ભગવાન બનવાનો માર્ગ જગતના જીવો સામે ખુલ્લો મૂક્યો, એ આપની અનંતી ઉદારતા, આપનો અમાપ ઉપકાર. કોઈ શ્રીમંત પોતાનું ટોપ સિક્રેટ દેખાડે કે તમે ગાંધીધામમાં આવીને 5 વર્ષની અંદર ટોપ 10 ની અંદર તમારો નંબર કેમ લગાવી દીધો, કઈ રીતે લગાવી દીધો, એવું કોઈ શ્રીમંતને પૂછે ચંપાલાલજી એ ટોપ સિક્રેટ દેખાડે? રાજુભાઈ દેખાડે કે ન દેખાડે? કોઈ કસ્ટમરના ડાટા નથી. હા, કસ્ટમરના ડાટા ના આપી, કસ્ટમરના નામ પણ તમે ના આપો. આટલા મારા કસ્ટમર છે, આ મેં પોલિસી અપનાવી, આ રીતે મેં સેલ્સમેનશીપ કરી, આ રીતે સરકાર પાસેથી ટેકનિક વાપરીને લોન લીધી, કઈ કશું એક અક્ષર બતાવવા રાજી ખરા કે નહીં? બધા શ્રીમંત થઈ જાય તો ભાઈ મારી વેલ્યુ શું? એ આપણો અહંકાર આપણને નડે છે. ભગવાન એમ નથી વિચારે બધા જીવો ભગવાન થઈ જશે તો મારી વેલ્યુ શું? કોઈ ભગત તો રહેવો જોઈએ ને, આવું ઈચ્છતા નથી. અરે ભગત રહેવા માટે જિંદગીભર જેની તૈયારી છે એવાને પણ કેવલના નપાવવા માટે ને ભગવાન બનાવવા માટે છેલ્લા સમયે ગૌતમ સ્વામીને જુદા કરી દીધા. દેવસમા બ્રાહ્મણને પ્રતિબોધ કરી આવ, તું મારી આખી જિંદગી ભગત જ રહે, એ મારા માટે કલંક કહેવાય. આવું ભગવાન સમજે છે. તમારો દુકાનનો માણસ કાયમ માટે નોકર જ રહે, એ તમારા માટે કલંક કહેવાય એવું લાગે? કે મારી વેલ્યુ વધારે, તમારે ત્યાં 5 માણસનો સ્ટાફ, મારે ત્યાં 25 માણસનો, ચંપાલાલજીને ત્યાં 200 માણસનો સ્ટાફ. એના આધારે જ આપણે આપણી વેલ્યુ આંકવાનું કામ કરશું, એના આધારે જ આપણે આપણી જાતને મહાન સાબિત કરવાનું કામ કરશું કે દુકાનના માણસ એ પણ મારા જેવા બની જાય. એ બિચારા કેવો પાપોદય છે, જેના કારણે નોકરી કરી ગધા વેતરું કરીને જિંદગી પૂરી કરે છે. એ લોકોનો પુણ્યોદય ક્યારે ઉંચકાશે? એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય મને મળતું હોય તો મારે સૌભાગ્ય છોડવું નથી. આ બધા પણ હમણાં ચંપાલાલજી વાત કરીને માણસ પણ નથી બન્યા. એ માણસ બનવાની પણ ભૂમિકાના ભાવ હૃદયને સ્પર્શે કે ના સ્પર્શે? રાજુભાઈ આવા ભાવ, માણસ બનવાના ભાવ વાત કરે ચંપાલાલજી, એ પણ ભાવ સ્પર્શે કે નહીં? આ બધા જે છે એનો પુણ્યોદય ક્યારે જાગૃત થાય અને એમાં હું નિમિત્ત કેવી રીતે બનું? ભાવ જાગે કે ન જાગે? આપણે ત્યાં જગતસિંહજી નામના શેઠની વાત આવે છે. નગર શેઠ બની ગયા. કઈ રીતે? બારગામથી આવનાર કોઈ પણ વ્યક્તિ એને પહેલે દિવસે ₹1,00,000 લાખ સોનામોર આપવાનું કામ કરે. મારા ગામની અંદર એક પણ સાધર્મિક લખપતિ ન હોય એ મારા માટે કલંક કહેવાશે, એવું સમજનારા જગતસિંહજી શેઠ દેવગીરીમાં જેટલા પણ આવે પહેલે જ દિવસે સાધર્મિક એને મળવા આવે એટલે 1,00,000 સોનામોર આપવાની.
અને એના કારણે તો જગતસિંહને જગત શેઠ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું. વાત મારે તમને એ કરવી છે કે આપણા દુકાનના માણસો એને પણ શ્રીમંત બનાવવાની અંદર એના પુણ્યોદયને ઊંચકવામાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય મળતું હોય તો મારે છોડવું નથી એવો ભાવ કરવામાં પણ પ્રવૃત્તિની વાત તો દૂર છે કિરણભાઈ, પ્રવૃત્તિ તો લાખો યોજન દૂરની છે. એવા ભાવ જે કરવાના જ ને એમાં પણ હૈયું સંકુચિત બની જાય. પછી મારી વેલ્યુ શું, મારું સ્ટેટસ શું, મારી ગુડવિલ પછી સમાજમાં શું રહેશે. બસ આ અજ્ઞાત ભય આપણને કોડી ખાય છે. અને એના કારણે ભગવાન બનવાના માર્ગે આગળ વધવા માટે યોગ્યતા જે જોઈએ, ઉદારતા જોઈએ, ઉત્તમતા જોઈએ, હૃદયની વિશાળતા જોઈએ, જગતના સર્વ જીવોને પોતાના મિત્ર માનવાની જે તૈયારી જોઈએ, આમાંનું કશું આવતું નથી. તમે જગતના મિત્ર ન બનો ત્યાં સુધી જગતના સ્વામી બનવાનું સૌભાગ્ય ઉદયમાં આવી શકતું નથી. સિદ્ધ બનવું એટલે કે જગતના સ્વામી બનવાની વાત છે. ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાનમ આરહંત્યમ પ્રણિદદ્મ હે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ આ 63 સલાગા પુરુષની અંદર ને શકલારથની અંદર જે શ્લોક આવે છે કે ભગવાનનું વિશેષણ બતાવે છે. ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાનમ એટલે કે દેવલોક, મનુષ્યલોક અને પાતાળ લોક એ ત્રણેય લોકના ઈશાન એટલે કે સ્વામી તરીકે અરિયંત પરમાત્મા છે, સિદ્ધ ભગવાન છે. એ સિદ્ધ ભગવાનને અરિયંત પરમાત્મા એ ભગવાન કેમ તો ત્રણેય જગતના સ્વામી છે. અને ત્રણેય જગતના સ્વામી કેમ તો કે ત્રણેય જગતના જીવોને પોતાના મિત્ર માન્યા, એના મિત્ર બનવાનું કામ કર્યું. માટે જગતના સ્વામી બનવાનું સૌભાગ્ય અરિયંત કે સિદ્ધ સ્વરૂપે ઉદયની અંદર આવી ગયું. જગતના મિત્ર પણ બનવાની તૈયારી આપણી પાસે કેટલી? જગતના મિત્ર નથી એટલે કે મૈત્રી ભાવ એને પણ આત્મસાત કરવાની તૈયારી આપણી પાસે નથી. મિત્ર કોને કેવા છે? મિત્રની વ્યાખ્યા શું પ્રકાશભાઈ? મારું ભલું છે તમે બીજાના મિત્ર બન્યા કે એની વાત કરું ભાઈ, આ જ વાત છે. તકલીફ એ જ છે. દુનિયા આખું મારું ભલું ઈચ્છે, હું આખી દુનિયાનું ભલું ઈચ્છું એ વાત તો આવતી જ નથી. ભાઈ તમે મિત્ર બીજાના ક્યારે કેવા? વાત આ ચાલે છે. હું એવું ભલું ઈચ્છું ત્યારે. અને બીજાનું ભલું ઈચ્છવા માટે તમારું ખિસ્સું થોડું ઘસવું પડે એવું હોય, થોડોક સમય તમારે કાઢવો પડે એવો હોય, તમારો પુણ્યદય થોડોક ત્યાં વાપરવો પડે એવો હોય, તૈયારી આવે. ભાઈ મિત્રની વ્યાખ્યા પણ ખબર છે કે નથી ખબર? મિત્રની વ્યાખ્યા કઈ? ઇલેસ્ટ્રેટેડ વીકલીની અંદર હું જ્યારે સંસારીપણે હતો ત્યારે મિત્રની વ્યાખ્યા એના માટે એમાં દર વખતે ઇનામ ડિક્લેર કરે. આની બેસ્ટ વ્યાખ્યા જે આપશે, બેસ્ટ ડેફિનેશન, એને 10,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એવું ડિક્લેર કરે. અલગ અલગ દર વખતે વસ્તુ આવતી એ પૂછે કે ભાઈ મિત્રની વ્યાખ્યા અથવા તો ભગવાનની વ્યાખ્યા અથવા તો સાચા ડૉક્ટરની વ્યાખ્યા આવું પૂછે. અને એની વ્યાખ્યા બધા લોકો મોકલે લખીને. એમાં બેસ્ટ જે વ્યાખ્યા બનાવે એને 10,000 રૂપિયા ઇનામ આપે. અને કઈ વ્યાખ્યા હતી એ પણ ડિક્લેર કરવામાં આવે અને એનું નામ ને એડ્રેસ પણ આપવામાં આવે. હું સંસારી પણ હતો ત્યારે ઇલેસ્ટ્રેટેડ વીકલી વાંચતો. એની અંદર આ મિત્રની વ્યાખ્યાનો પ્રશ્ન અને પછીના અંકની અંદર વ્યાખ્યા આવી. વેન એવરીબડી વેન્ટ આઉટ ફ્રોમ યોર લાઈફ, હુ એન્ટર્સ કોલ્ડ ફ્રેન્ડ. આ બેસ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી હતી. 10,000નું ઇનામ જેને આપેલું હતું. આખી દુનિયા જ્યારે તમારા જીવનમાંથી જાકારો લઈ લે અને એ વખતે પ્રેમથી જેનું પદાર્પણ તમારા જીવનમાં થાય એનું નામ તમારો મિત્ર છે. પાપના ઉદયની અંદર જગત વિદાય લઈ લે આપણા જીવનમાંથી અને એ વખતે આપણો હાથ ઝાલવા માટે આપણા જીવનમાં પ્રવેશ કરે એ ખરા અર્થમાં મિત્ર છે. અને એવો મિત્ર મારે જગતના તમામ જીવોના આવા મિત્ર બનવું છે. આવી ભાવના પણ જો જાગે ને તો અરિયંત પદ ને સિદ્ધ પદ આપણાથી દૂર ન રહે. સિદ્ધ સેન દિવાકર સુરી મહારાજ વાત કરે છે, તેસામ દૂરે ન લોકાગ્રમ. સર્વ જીવોની આવી મંગલમય ભાવના, સૌના મિત્ર બનવાની આવી ભાવના કરે
એના વડે લોકાગ્ર એટલે સિદ્ધ શિલા, દૂર નથી, બહુ નજીકની અંદર આવી જાય. પણ આપણે આપણા સ્વાર્થની ખીચડી પકાવવામાં એટલા બધા અટવાઈ ગયેલા છીએ, જેના કારણે આપણું સિદ્ધ પદ અબજો યોજન દૂર ભાગે છે, એની પણ નોંધ મગજમાં લેવાતી નથી. અને આપણી ક્ષુલ્લકતા, આપણી તુચ્છતા અને આપણી દરિદ્રતા, માનસિક દરિદ્રતા, વિચારના ક્ષેત્રની કંગાળ દશા, આ બધાના જ કારણે 84 લાખ યોનિની અંદર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આનું આ જનમણનું ચક્કર ચાલુ જ રાખી એમાં નવું ફોર્સ આપવાનું કામ કરીને વિદાય લઈએ છીએ. એને અટકાવવાનું કામ આપણે કેટલું કર્યું, એને સ્થગિત કરવાનો પુરુષાર્થ આપણે કેટલો કર્યો, ને સ્થગિત કરવા જેવું લાગે કે ન લાગે, આ બધા પ્રશ્નો પણ આપણી જાતને પૂછવાની તૈયારી આપણી પાસે કેટલી મળે છે. આ 5 તબક્કાએ અરિયન પરમાત્માને ધન્યવાદ આપવા માટે જવું છે. પહેલા નંબરની અંદર આત્મા તરીકેની અસલ ઓળખાણ આપી. બીજા નંબરમાં આપણને પોતાના તુલ્ય માન્યા અને બતાવ્યા. ત્રીજા નંબરમાં આપણને પોતાના જેવા બનાવવાની ભાવના તણ ભવ કરી, એ ત્રીજો મુદ્દો. ચોથા નંબરની અંદર આપણને પોતાના જેવા બનાવવાની સાધના કરી. અને 5મા નંબરમાં પોતાના જેવા બનાવવાનો માર્ગ એ પણ ખુલ્લો મૂક્યો. અને માર્ગ એવો ખુલ્લો મૂકેલો છે કે માર્ગનો પ્રેમ જાગે ને તો પણ એ માર્ગના યાત્રી બનવાનું સૌભાગ્ય વહેલી તકે ઉદયની અંદર આવી જાય. ભગવાને સમણ સંસ્થાને સમણી સંસ્થા એની સ્થાપના કરી. કોના માટે? પારસમલજી, કોના માટે? જેના માટે સ્થાપના કરી છે એડમિશન તો મેળવતા નથી. મારા માટે આ સ્થાપના કરી છે. એ ભાવ આપણા હૃદયમાં જાગે કે ન જાગે? પ્રભુ આપે મારા માટે સમણ સંસ્થાની સ્થાપના કરી. ઓ અમાપ ઉપકાર. હવે સમણ સંસ્થામાં શું કરવું કિરણભાઈ? એડમિશન મેળવવાનું છે. આ ભાવમાં કે આવતા ભાવમાં? ના અસીમભાઈ, શું લાગે? આપણું ક્યાં સામર્થ્ય છે સાહેબ? અમારી તાકાત નથી, અમારા પાસે એવું સામર્થ્ય નથી, અમારી શક્તિ એવી નથી કે સાહેબ દીક્ષા પાડી શકીએ, સમણ સંસ્થામાં ટકી શકીએ. શું કરીએ આપણે? ગલ્લા તલ્લા કરવાનું જ કામ કે બીજું કંઈ કામ? આ બાલમુનિને જોઈને તમને વિચાર ના આવે? આ 14 વર્ષની ઉંમરે કેવું સામર્થ્ય પ્રભુની કૃપાથી પ્રગટી ગયું કે સમણ જીવન મસ્તીથી જીવવાનું કામ કરી શકે. સ્વાધ્યાય અને સેવા અને પ્રભુની આજ્ઞામય જીવન જીવવાની અંદર ગળાડૂબ બની પોતાના જીવનને ધન્ય બનાવી રહેલા છે. નાના બાળકમાં 13 વર્ષની ઉંમરે જો અમારા અરમયસ વિજય મહારાજ એમાં આવું સામર્થ્ય પ્રગટ થઈ શકે તો વાય નોટ મારામાં એવું સામર્થ્ય કેમ પ્રગટ ના થાય? આવો પણ એક ટકોરો પોતાની જાતને મારવાનું કામ કર્યું કે નથી કર્યું? મહાત્માના દર્શને પણ જો આવો ભાવ નહીં જગાડીએ તો કોના દર્શને આવો ભાવ જગાડશું? સંસાર માંડ્યા વગર સંસારને અલવિદા કરી અને મસ્તીથી જીવન જીવે, લાપરવાહીથી જીવન. કોઈ પરવા ન હોય, કોઈ મને વંદન કરે કે ન કરે, કોઈ મારો ભાવ પૂછે કે ન પૂછે, મારે તો ભગવાન બનવાના માર્ગે આગળ વધવાનું છે અને મારા ભગવાન મને સંભાળે છે, પછી મારે મારી ચિંતા કરવાની ક્યાં જરૂરત છે? દીક્ષા લીધા પછી પૂછો તો ખરા, કોઈ દિવસ મમ્મીની, પપ્પાની, દાદા દાદી કોઈની યાદ આવે જ કે નથી આવતી? હમણાં એના દાદીમાં આવેલા ભદ્રેશ્વર અને પૂછે છે બધું કે તમને અમારી યાદ આવે કે યાદ ના આવે? તો કે ગુરુ માની અંદર બધી યાદ સમાઈ જાય એટલે બીજું કશું યાદ આવતું નથી. માર્ગ આકરો નથી, માર્ગનો પ્રેમ આપણે નથી કર્યો. જો આકરો હોય તો નાનો છોકરો ચાલે? 14 વર્ષની ઉંમરનો છોકરો કઈ રીતે ચાલવા માંડે? વેરી ઇઝીલી ચાલે છે. આ મોઢા ઉપર આમ ભારબોધ દેખાય, આમ ટેન્શનમાં જીવન જીવતા એવું દેખાય કે હસતા ખીલતા સંયમની સાધનામાં આગળ વધે પ્રસન્નતાથી. કયું બેકિંગની અંદર બળ ગોઠવાયેલું છે? જો ભગવાન એમને સંભાળે, 8 વર્ષ ને 10 વર્ષની ઉંમરના દીકરા દીકરી દીક્ષા લે, એને પણ જો જીવનભર ભગવાન સંભાળે, વાય નોટ મને પ્રભુ કેમ ના સંભાળે? બસ ડગલું ભર્યું તે ભર્યું, ના હટવું. બસ હવે ભગવાન બનવાના માર્ગે જ
ડગલું માંડવું છે, એવા પ્રકારનો એક સંકલ્પ ભગવાને જ્યારે ભગવાન બનવાનો માર્ગ ખુલ્લો મૂકેલો છે ત્યારે આવો સંકલ્પ કરી એ માર્ગનો બેનિફિટ લઈ અને બસ 2-3 ભવની અંદર ભગવાન બનવાનું આપણું બુકિંગ, કા અરિયંત ભગવાનને કા સિદ્ધ ભગવાન એ બનવાનું બુકિંગ થઈ જાય એવી સાધના આ જ ભવની અંદર મારે કરી લેવી છે. આવો સંકલ્પ કરી અને જીવનને ધન્ય બનાવો એ જ મંગલ કામના. જીનાજ્ઞા કહેવાય તો ઈચ્છા